જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશય. શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવની મારા ચાચાથી જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવો, આજના પુષ્ટિ પ્રસંગમાં આપણે સેવામાં કેવો ભાવ રાખવો એ વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીએ. કે સેવામાં શુદ્ધ ભાવ રાખવો એટલે કે આપણા હૃદયમાં જે પ્રભુ પ્રત્યેનો સ્નેહ હોય, એનું બીજ જે રોપ્યું હોય તે પ્રમાણે આપણા સેવ્ય સ્વરૂપ સાથે સેવા નિભાવી, તેમાં ચતુરાઈ કે કોઈની દેખાદેખીથી સેવાય ન કરવી. ઘણા એમ કહે છે કે તેણે શ્રીના ઠાકોરજીનો આટલો વૈભવ વધાર્યો તો હું પણ વધારું, અથવા હું પણ આટલા ભોગ ધરું, તે ધરે છે. પરંતુ હંમેશા સેવામાં વાલા ભાવ મુખ્ય છે, દેખાદેખી કે ધન વૈભવ મહત્ત્વનું નથી. એ વિશે આપણે મનન ચિંતન કરીએ કે સહજ પ્રીત ગોપાલ ભાવે શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે. શુદ્ધ ભાવ પ્રભો સ્થાપ્યો ન ચાતુર્ય પ્રયોજયમ અંતર્યામી સમસ્તાનામ ભાવા જાનાતી માનસમ. એટલે કે આપણા હૃદયમાં ભાવ સમસ્ત જીવના અંતર્યામી એવા પ્રભુ મનમાં રહીને ભાવને જાણે જ છે. પ્રભુ તો સંબંધી કાર્યમાં પણ શુદ્ધ ભાવ રાખવો જોઈએ. દરેક કાર્ય સદા એક રસથી પ્રીતિપૂર્વક કરવા, તેમાં કોઈની દેખાદેખી કરવી જોઈએ નહીં. વાલા વૈષ્ણવો, કોઈ વૈષ્ણવ આવે ત્યારે તેને દેખાડવા શૃંગાર, ભોગ, પાઠ આદિ ભલભલી વાતો કરવી ને સાધારણ દિવસમાં કોઈ ન આવે ત્યારે સાધારણ સેવા કરવી, આવી ચાતુર્થ્ય છે, નિરર્થક છે, નકામી છે. જો વાલા વૈષ્ણવ, ક્યારે સેવામાં દેખાદેખી ન કરવી. આપણે વાર્તા સાહિત્યમાં પણ આવે છે, જાણીએ જ છીએ કે શ્રી ગુસાઈજી જ્યારે આગ્રા પધાર્યા ત્યારે તેમણે ત્યાંના વૈષ્ણવે પોતાના ગૃહની સેવા ચાતુર્યથી કરી, અને જ્યારે શ્રી ગુસાઈજીએ જાણ્યું ત્યારે કહ્યું કે આ સર્વ તો ઢોંગ છે, તેની ચતુરાઈ નિષ્ફળ છે. પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય પણ આ પ્રતિષ્ઠા ઉલટો ભગવત ભાવ નષ્ટ પામે છે. પ્રભુનો પ્રત્યે સાચો સ્નેહ એ જ વાલા વૈષ્ણવ સાચો સ્નેહ છે. અને પ્રભુ તો અંતર્યામી છે, તેથી હૃદયની દરેક વાત જાણે છે. તેમના આગળ કશું કપટ ચાલી શકતું નથી, અને ક્યારેય કપટ વૈષ્ણવ કરવું પણ નહીં. વિવેક ધૈર્યાશ્રયમાં પણ કહ્યું છે કે સર્વત્ર તસ્ય સર્વહિ સામર્થ્ય મેવ ચ. એટલે પ્રભુનું સર્વત્ર તેનું સર્વ જ છે, અને તે પ્રકારે સર્વ પ્રકારના સામર્થ્યયુક્ત છે. જે ભાવની સેવા કરે તેવું તેને ફળ મળે છે. તેથી પુષ્ટિ માર્ગ અને રીતિથી જેટલી મર્યાદા રીતિ બંધાય છે તે રીતિપૂર્વક જ સેવા કરી, તેમાં લૌકિક કે વૈદિકની કામના અને ભાવના ક્યારેય ન રાખવી. વાલા વૈષ્ણવ, એટલે હંમેશા સેવા શુદ્ધ ભાવથી અને મનથી કરવી જોઈએ, અને મહાપ્રભુજીના શ્રી ચરણોમાં ભાવથી દંડવત કરીને આ પ્રસંગ હું પૂરો કરું છું. એટલે સેવામાં હંમેશા દીનતા રાખવી જોઈએ, અને દેખાદેખી ક્યારેય કરવી ન જોઈએ. શ્રી વલ્લભ એટલે જીવને સાચા પ્રેમની જાણ ક્યારે થાય અને જીવ કોને સાચો પ્રેમ કરી શકે તે વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીએ. તો વાલા વિષ્ણુ, આપણે જાણીએ જ છીએ કે શ્રી હરિરાય ચરણ સમજાવે છે કે સાચો પ્રેમ કેવળ પરમાત્મા જ કરી શકે. પ્રભુના પોતાના ભક્તો માટેના પ્રેમના પ્રમાણની કોઈ જરૂર જ નથી. તેથી જ્યારે જીવોનો સ્નેહ લૌકિકમાંથી નીકળી પરમાત્મા તરફ વળી જાય ત્યારે માનવું કે જીવોને પણ પ્રભુ માટે પ્રેમ થઈ ગયો છે. આપણા તમામ શાસ્ત્રો કહે છે કે સાચો પ્રેમ એ જીવોના હૃદયમાં પ્રસન્નતા પ્રગટાવે છે. આપણા શાસ્ત્રો સાક્ષી થતાં કહે છે કે જ્યારે પણ જીવને પ્રભુના સ્વરૂપમાં આનંદ મળવા લાગે છે ત્યારે તે જીવ હૃદયમાં પ્રસન્નતાને કારણે આસક્તિ પ્રગટે છે, અને આસક્તિ વ્યસનમાં ફેરવાય છે. શ્રી વલ્લભકુલ બાળકો કહે છે કે વૈષ્ણવમાં આવી આસક્તિ કેવળ પોતાના ગુરુની કાનેથી જ આવી શકે છે. જ્યારે વૈષ્ણવને પોતાના ગુરુમાં, ગુરુચરણોમાં અને ગુરુના વચનામૃતમાં સંપૂર્ણપણે જ્યારે શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ આવી શકે ને, ત્યારે જ વાલા વૈષ્ણવો શ્રી પ્રભુના સ્વરૂપાનંદને આપણે સમજી શકીએ છીએ, અન્યથા નહીં. શ્રી પ્રભુને સ્વરૂપને સમજી શકતા જ નથી. એટલે શ્રી હરિરાય ચરણ પણ ભાવ પ્રકાશમાં કહે છે કે આજ્ઞા કરે છે કે સેવાના બે પ્રકાર છે, સ્વરૂપ સેવા અને માનસી સેવા. સ્વરૂપ સેવામાં પ્રભુનું ચિત્ત ચૈતન્ય સ્વરૂપ વૈષ્ણવની આંખો સમક્ષ હોય છે, અને વૈષ્ણવ પ્રભુના આ જ સ્વરૂપને ધ્યાનમાં રાખીને પ્રભુ સેવામાં તત્પર થાય છે. જ્યારે માનસી સેવામાં પ્રભુના આ ચૈતન્ય સ્વરૂપને વૈષ્ણવ હૃદયમાં ધારણ કરી લે છે, ત્યારે મનમાં રહેલું ચિંતન, મનન, ધ્યાન આદિનું પરિવર્તન માનસી સેવામાં થાય છે. માનસી સેવામાં સલૌકિક અલૌકિક ભૂલાવવું જરૂરી છે. તેથી માનસી સેવામાં તનુજા વિચ્છા સેવા કરવી જોઈએ અને થવી જોઈએ. શ્રી હરિરાયજી પણ આજ્ઞા કરે છે કે તનુ વિચ્છા સેવા સિવાય જીવોને માનસી સેવા સિદ્ધ થતી નથી. માનસી સેવામાં લૌકિક આસક્તિ મહાબાધક છે.
તેથી તેનો ત્યાગ કરવો અત્યંત જરૂરી છે. જીવોએ એવો મનમાં તાપ રાખવો જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ તો મારા પતિ છે અને તેમના દર્શન ક્યારે થશે. શ્રી હરિરાયજીએ પણ 18મા શ્લોકમાં કહે છે કે શ્રી પ્રભુના સુંદર શૃંગાર, અલંકાર, વાઘા, વસ્ત્રો, આભૂષણોથી સજ્જ શ્રી ઠાકોરજી અત્યંત દર્શનીય લાગે છે. એટલે જેટલી ઠાકોરજીની આપણે સેવા કરીએ, તેટલો શણગાર સજાવીએ, તેટલા ઠાકોરજી સરસ સુંદર રૂપ ધારણ કરે છે. તો આવી રીતના ઠાકોરજી દર્શનની એટલે કામ જોઈએ તો આંખોને એકદમ મજા આવે એવા ઠાકોરજીનું સ્વરૂપ આપણે હૃદયમાં ધરવું જોઈએ. આ પ્રમાણે ઠાકોરજીમાં ભાવ રાખવો જોઈએ. અને પ્રભુ તો કરતા અનુસાર સર્વત્ર સામર્થ્ય તો છે. આપણા ભાવને વાલા વૈષ્ણવો જાણે જ છે. તો અહીં મારા બંને પ્રસંગ પૂરા થાય છે. અને આ પ્રસંગ કહેવામાં મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો શ્રી ઠાકોરજીના ચરણોમાં હું પ્રાર્થના કરું છું આ વિડીયો અર્પણ કરીને. અને સર્વે વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.